મિત્રો હવે આપણે આયોજનના સ્તરોની વાત કરવી છે, પણ જો આપણે આયોજનના સ્તરોને સમજવા છે તો એને સમજવા માટે સમગ્ર પ્રાણીઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ એકવાર આપણે સમજી લેવો પડશે. માટે જ હું અહીંયા પ્રાણીઓનું વર્ગીકરણ સૂચવતો એક ચાર્ટ બતાવું છું, જેમાં તમે જોઈ શકો છો કે હું દુનિયાના તમામ પ્રાણીઓને એક સૃષ્ટિમાં મૂકી દઈશ અને એ સૃષ્ટિનું નામ છે પ્રાણી સૃષ્ટિ. એટલે સૃષ્ટિ થઈ ગઈ કઈ? પ્રાણી સૃષ્ટિ. બધા જ પ્રાણીઓનો સમાવેશ કરતી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. આ પ્રાણી સૃષ્ટિ ને આપણે બે ઉપસૃષ્ટિઓની અંદર વહેંચીએ છીએ. હવે જે ભાગ પડે છે સૃષ્ટિના એને શું કહેવાય? ઉપસૃષ્ટિ. આવી બે ઉપસૃષ્ટિઓ આપણે પાડવી છે. એક ઉપસૃષ્ટિ છે પ્રોટિસ્ટા નામની ઉપસૃષ્ટિ અને બીજા નંબરની ઉપસૃષ્ટિ છે મેટાજુઆ. આ બે ઉપસૃષ્ટિઓ કોના આધારે પાડી છે? યાદ રાખો કે જે સજીવોનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે તે બધાની ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટા, અને જે સજીવો બહુકોષી છે એ કયા? બધા મેટાજુઆ. તો ટૂંકમાં આ બે જે પ્રકાર પાડવામાં આવ્યા છે, હું એવું કહી શકું કોષોની સંખ્યાના આધારે. કોષોની સંખ્યાને આધારે પ્રકારો પડ્યા. એક જ કોષ છે પ્રોટિસ્ટા, એક કરતા વધુ છે તો મેટાજુઆ. હવે આપણે યાદ રાખજો કે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ પામતા બધા જ પ્રાણીઓને જુદા જુદા લક્ષણોના આધારે અલગ અલગ સમુદાયોમાં વહેંચવામાં આવ્યા છે. ઘણા બધા સમુદાય છે મિત્રો, હું ખાલી બોલવા ખાતર બોલી દઉં તો પ્રજીવ સમુદાય, સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી. આટલા સમુદાય આપણે ભણવાના છે. દરેક સમુદાયમાં સમાવિષ્ટ પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. તો યાદ રાખો કે પ્રોટિસ્ટાની અંદર એક જ સમુદાય આવે છે અને એ સમુદાયનું આપણે નામ લખી દઈએ છીએ. પ્રોટિસ્ટામાં સમાવેશિત સમુદાય કયો છે? પ્રજીવ સમુદાય. કયો સમુદાય? પ્રજીવ. અમીબા, પેરામીશિયમ, આ બધાને શું કહેવાય? પ્રજીવ સમુદાય. અને કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવે? પ્રોટિસ્ટામાં. ચલો મિત્રો, જે સજીવો બહુકોષી છે મેટાજુઆ, એમને વળી પાછા બે પ્રકારમાં આપણે વહેંચી નાખીએ છીએ. કઈ બાબતના આધારે જરા ધ્યાન રાખજો. એને આપણે બે પ્રકારોમાં વહેંચીશું. આ બે પ્રકારોમાં એક પ્રકાર છે પેરાજુઆ, અને બીજો પ્રકાર છે યુમેટાજુઆ. આનો મતલબ એવો થાય, ધ્યાન રાખજો કે બધા બહુકોષી સજીવો હતા, પણ હવે પેશી બને છે, પેશીની હાજરી છે કે પછી પેશીની ગેરહાજરી છે, એ બાબતના આધારે પેરાજુઆ અને યુમેટાજુઆ એવા બે ભાગમાં આપણે મેટાજુઆ અને બહુકોષીઓને વહેંચી નાખ્યા છે. આ પેરાજુઆની અંદર એક જ સમુદાયનો સમાવેશ થાય છે. હું સાઈડમાં લખું છું, સમુદાય એક જ છે. કયો? સછિદ્ર સમુદાય. સ્નાનવાદળી જેવા જે પ્રાણીઓ છે સછિદ્ર સમુદાયના, એ શામાં આવે? પેરાજુઆમાં. કેમ પેરાજુઆમાં આવે? તેઓ બહુકોષી તો છે, પરંતુ કોષો એકબીજા સાથે જોડાઈને પેશીઓ બનાવતા નથી. સરળ બહુકોષી કહેવાય. કેવા કહેવાય પેરાજુઆ? સરળ બહુકોષી. પણ જેમાં નિશ્ચિત કાર્ય કરવા માટે કોષો ભેગા મળી પેશી બનાવે છે, એ બધાને કેવા કહેવાય? યુમેટાજુઆ કહેવાય. હવે યુમેટાજુઆને પણ હજુ આપણે બે ભાગોની અંદર વહેંચીએ છીએ. કઈ બાબતના આધારે યુમેટાજુઆને બે ભાગમાં વહેંચીએ છીએ? તો યુમેટાજુઆને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. આવા બે ભાગમાં હું લખીશ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરીય એવા બે ભાગમાં આપણે યુમેટાજુઆને વહેંચ્યા. કોના આધારે વહેંચ્યા? તો એ પણ હું અહીંયા લખીશ, ગર્ભ
સ્તરોની સંખ્યાને આધારે પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન જો 2 ગર્ભસ્તરોનું નિર્માણ થતું હોય તો દ્વિગર્ભસ્તરી અને 3 ગર્ભસ્તરો, જેમ કે આપણામાં ગર્ભ વિકાસ દરમિયાન 3 ગર્ભસ્તરો બનતા હોય તો આપણે કેવા છીએ? ત્રિગર્ભસ્તરી. આમ આપણે એવું કહી શકીએ ત્રિગર્ભસ્તરી યુમેટાજુઆના, મેટાજુઆના પ્રાણી સૃષ્ટિના આપણે સભ્યો છીએ. ચાલો મિત્રો, આ ત્રિગર્ભસ્તરી સજીવોને હજુ આગળ વર્ગીકૃત કરવામાં આવ્યા. કઈ બાબતના આધારે? પણ એ પહેલા હજુ એક શબ્દ આપણે લખીશું. શું લખવાનું બાકી છે? દ્વિગર્ભસ્તરીમાં સમુદાય કયો આવે? તો દ્વિગર્ભસ્તરીમાં એક સમુદાયનો સમાવેશ થાય છે અને એ છે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. કોષ્ઠાંતરી, હાઇડ્રા વગેરે પ્રાણીઓ. હાઇડ્રા જેને આપણે જળવ્યાળ કહીએ છીએ, જળવ્યાળ, એ હાઇડ્રા એ દ્વિગર્ભસ્તરી પ્રાણી છે. હવે યાદ રાખો કે અહીંયાથી ત્રિગર્ભસ્તરીઓને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચીએ છીએ. કોના આધારે 3 ભાગમાં વહેંચીએ છીએ એ પણ હું અહીંયા લખીશ. દેહકોષ્ઠને આધારે. કઈ બાબતના આધારે? દેહકોષ્ઠના આધારે. શું દેહકોષ્ઠની હાજરી છે? તો દેહકોષ્ઠી નથી તો અદેહકોષ્ઠી, અને ખોટી હાજરી છે તો એને શું કહેવાય? કૂટ દેહકોષ્ઠી. તો આપણે અહીંયા લખીશું અદેહકોષ્ઠી. બીજો પ્રકાર લખીશું કૂટ દેહકોષ્ઠી, અને ત્રીજો ભાગ લખીશું દેહકોષ્ઠ ધરાવતા. આપણે બધા દેહકોષ્ઠ ધરાવતા છીએ. દેહકોષ્ઠી ત્રિગર્ભસ્તરી સજીવ છીએ. મિત્રો, અદેહકોષ્ઠીમાં કોણ આવે? જુઓ, પ્રજીવ સમુદાય તો પછી સછિદ્ર આવ્યો, કોષ્ઠાંતરી, પછી પૃથુકૃમિ, સૂત્રકૃમિ, એ રીતે. એટલે અહીંયા આપણે એક સમુદાયનું નામ લખીએ છીએ. અદેહકોષ્ઠીમાં સમુદાય કયો છે? પૃથુકૃમિ. અને કૂટ દેહકોષ્ઠીમાં સમુદાય કોણ છે? તો કૂટ દેહકોષ્ઠીમાં સમુદાય આવશે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. યાદ રાખો કે દેહકોષ્ઠના આધારે આપણે 3 પ્રકાર પડ્યા: દેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. હવે મિત્રો, મારે દેહકોષ્ઠીને આગળ પ્રકારોમાં વહેંચવા છે. જુદા જુદા પ્રકારોમાં હું દેહકોષ્ઠીને વહેંચવા માંગુ છું અહીંથી આગળ. પણ અત્યાર સુધી તમે જે બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છો, યાદ રાખજો, અહીં મેટાજોઆથી શરૂ કરીને છેક આપણે દેહકોષ્ઠી સુધીનું વર્ગીકરણ કર્યું. કોના આધારે કર્યું? આયોજનના સ્તરોના આધારે. આ બધા શું છે? આયોજનના સ્તરો જે આપણે ભણવાના છીએ. આયોજનના સ્તરો આપણે ભણવા છે. આયોજનના સ્તરોના આધારે. એટલે એ બધા શું થયા? આયોજનના સ્તરો. અથવા એમ નથી કહેવું તો તમે એને સ્તરીય આયોજન કહી શકો. શું કહી શકો? આયોજનના સ્તરો ન કહેવું હોય તો સ્તરીય આયોજન. સ્તરીય આયોજનના આધારે આ પ્રકારો છે. હવે જોજો, પ્રાણી સૃષ્ટિ હતી. સૃષ્ટિની 2 ઉપસૃષ્ટિ પડી હતી. કઈ કઈ 2 ઉપસૃષ્ટિ હતી? મેટાજોઆ અને યુમેટાજોઆ. પ્રોટિસ્ટા અને મેટાજોઆ. હવે આપણે શું કરવું છે? ઉપસૃષ્ટિ પછી આગળનું વર્ગીકરણ તો કરવું હતું. આ તો બધા શું હતા? આયોજનના સ્તરો હતા. હવે આપણે સમુદાયો પાડવા છે. આ બધાના સમુદાય પડ્યા. આગળનું વર્ગીકરણ આપણે કરવું છે, સમુદાય પાડવું છે. તો યાદ રાખજો, હું દેહકોષ્ઠી પ્રાણીઓને, આ જે દેહકોષ્ઠી પ્રાણીઓ છે એ દેહકોષ્ઠી પ્રાણીઓને જુદા જુદા સમુદાયોમાં વહેંચું છું. લગભગ 6 જેટલા સમુદાય પાડીએ છીએ આપણે દેહકોષ્ઠીઓના. દેહકોષ્ઠી પ્રાણીઓને 6 જેટલા સમુદાયમાં વહેંચવામાં આવે છે. 1, 2, 3, 4, 5 અને 6. કયા કયા 6 સમુદાય? જો પૃથુકૃમિ પૂરું થઈ ગયું, સૂત્રકૃમિ આવ્યું. હવે નુપુરક સમુદાય કયો આવશે? આ બધા સમુદાય છે. નુપુરક, જેમાં અળસી વગેરે આવશે. નુપુરક, સંધિપાત, સાંધાવાળા ઉપાંગોવાળા પ્રાણીઓ, વંદો વગેરે, તો નુપુરક સંધિપાત. મૃદુકાય, ચિંપલા, શંખ, ઓક્ટોપસ, એવા બધા આવશે. પછી આવશે શૂળ, ત્વચી પણ કહેવાય, શૂળચર્મી પણ કહેવાય, શૂળચર્મી. પછી મિત્રો હું લખું છું સામી મેરુદંડી. સામી મેરુદંડી.
અને છેલ્લો પ્રકાર આપણે લખીએ છીએ મેરુદંડી. આ બધા શું પડ્યા? સમુદાય પડ્યા. આ બધાને શું કહેવાય? સમુદાય. તો દેહકોષ્ઠી પ્રાણીઓને કેટલા સમુદાયમાં વહેંચવામાં આવે છે? 6. કયા કયા? નુપુરક, સંધિપાત, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી. એનો મતલબ એ થયો કે નુપુરક થી લઈને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓમાં સાચી શરીર ગુહા આવેલી છે. બધા જ કેવા છે? દેહકોષ્ઠી છે. હવે હજુ આગળ આપણે વર્ગીકરણ કરીએ તો તમે જોઈ શકો છો કે એમાંથી જે મેરુદંડી પ્રાણીઓ છે, કોણ મિત્રો? મેરુદંડી. એને આપણે સમુદાયથી આગળ એટલે ઉપસમુદાયમાં વહેંચી શકીએ. મેરુદંડીઓને ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. એટલે હવે જે આપણે પ્રકાર પાડીએ છીએ, અહીંયા હું સાઈડમાં રાખીશ, ઉપસમુદાય પાડીએ છીએ મેરુદંડી પ્રાણીઓના ઉપસમુદાય. મેરુદંડીઓને મુખ્ય 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, બીજો પ્રકાર છે શીર્ષ મેરુદંડી અને ત્રીજો પ્રકાર પૃષ્ઠવંશી, કરોડ સ્તંભ ધરાવતા આપણે બધા પૃષ્ઠવંશી. આ કોના આધારે પ્રકાર પડે છે? મેરુદંડના આધારે. હજુ પણ આપણે આગળ વર્ગીકરણ કરી શકીએ મિત્રો કે આ જે પૃષ્ઠવંશીઓ છે એના 2 વિભાગ પાડવામાં આવે છે. કોના આધારે? તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શું જડબા જોવા મળે છે? ઉપરનું અને નીચેનું જડબું છે કે નહીં? જડબા હોય તો હનુધારી અને ન હોય તો હનોવિહીન. તો પૃષ્ઠવંશીઓનું હજુ આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું. પૃષ્ઠવંશીઓનું આગળ જે વર્ગીકરણ થયું છે એમાં આપણે હનુવિહીન અને હનુધારી એવા શું પાડી શકીએ? ઉપસમુદાય પછી શું પાડી શકીએ? વિભાગ. તો પૃષ્ઠવંશીઓને મુખ્ય 2 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે: હનુવિહીન જડબા વગરના અને હનુધારી. આ યાદ રાખજો, હનુવિહીનને જો આગળ વર્ગમાં વહેંચવું હોય તો હનુવિહીનમાં એક જ વર્ગ આવે છે અને એ વર્ગનું નામ છે ચુષ્મુખા. ચુષ્મુખા પ્રાણીઓ એ હનુવિહીન જડબા વિહીન છે. લેમ્પ્રી, હેગફિશ એવા બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચાલો મિત્રો, હનુધારીનું આગળ આપણે વર્ગીકરણ કરવું છે. ઉપરી વર્ગ પાડીશું, વર્ગ નહીં, વર્ગ કરતા આગળની કક્ષા ઉપરી વર્ગ. તો હનુધારીઓનું હજુ આપણે આગળ વર્ગીકરણ કરીએ છીએ. હનુધારીનું આગળ વર્ગીકરણ કરીએ. હનુધારીના હજુ વિભાગ પછીનો જે ભાગ પડવાનો એને શું કહીશું? ઉપરી વર્ગ. હજુ તો વર્ગ બાકી છે, ઉપરી વર્ગ. હવે હનુધારીઓને 2 ઉપરી વર્ગમાં વહેંચવામાં આવ્યા છે: મત્સ્ય અને ચતુષ્પાદ. તો હું અહીં 2 શબ્દો લખીશ. મત્સ્ય એમાં માછલીઓ આવશે મિત્રો, અને ચતુષ્પાદ એવા 2 ઉપરી વર્ગમાં વહેંચ્યા છે. ચલો, મત્સ્યમાં આપણે મુખ્ય 2 વર્ગો પાડી શકીએ. મત્સ્યની અંદર 2 વર્ગો પાડીશું. મત્સ્ય માછલીઓના 2 વર્ગ. કયા કયા 2 વર્ગ? કાસ્થી મત્સ્ય, કાસ્થી માછલીઓ, કાસ્થી મત્સ્ય અને અસ્થિ માછલીઓ એટલે અસ્થિ મત્સ્ય. આ 2 છે પડ્યા, આપણે એને શું કહીશું? વર્ગો. તો કેટલા વર્ગ પડ્યા? મત્સ્યના 2. કયા કયા? કાસ્થી મત્સ્ય વર્ગ અને અસ્થિ મત્સ્ય. ચતુષ્પાદને આપણે 4 વર્ગમાં વહેંચીએ છીએ. આ જે ચતુષ્પાદ છે, ચતુષ્પાદ પ્રાણીઓને આપણે 4 વર્ગમાં વહેંચી શકીએ. આ 4 વર્ગો કયા કયા? તો પહેલો વર્ગ લખીશું ઉદ્વિકાસની દ્રષ્ટિએ સર્વપ્રથમ વર્ગ ઉભયજીવી આવશે મિત્રો. કયો? ઉભયજીવી. ઉભયજીવી. ત્યાર પછી બીજો વર્ગ આવશે સરીસૃપ. ત્રીજો વર્ગ વિહગ પક્ષી વર્ગ, વિહગ વર્ગ. અને ચોથો આપણો પોતાનો આપણે જે વર્ગમાં આવીએ છીએ એ સસ્તન વર્ગ. તો આને પણ શું કહીશું? આ વર્ગ પડ્યા. ચાલો એકવાર હું ફરી બોલી લઈશ. આટલે સુધીના મુદ્દાઓ પર બરોબર ધ્યાન રાખજો.
દુનિયાના બધા જ પ્રાણીઓને એક જ સૃષ્ટિમાં સમાવવામાં આવે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિને કોષોની સંખ્યાના આધારે બે ભાગમાં વહેંચવામાં આવી છે, બે ઉપસૃષ્ટિઓમાં વહેંચવામાં આવી છે. ઉપસૃષ્ટિ કઈ કઈ? પ્રોટિસ્ટા અને મેટાજુઆ. પ્રોટિસ્ટામાં તમામ એકકોષી સજીવોનો સમાવેશ થાય, એમાં એક જ સમુદાય છે પ્રજીવ સમુદાય. ચલો મેટાજુઆમાં બહુકોષી સજીવોનો સમાવેશ થાય. મેટાજુઆના આગળ પ્રકારો પડે છે કે મેટાજુઆમાં સમાવિષ્ટ પ્રાણીઓમાં પેશીઓ જોવા મળે તો યુમેટાજુઆ, નથી જોવા મળતી તો પેરાજુઆ. પેરાજુઆમાં એક જ સમુદાય છે સછિદ્ર સમુદાય, વાદળી જેવા પ્રાણીઓનો એમાં સમાવેશ થાય છે. ચાલો ત્યાર પછી હું તમને કહી શકું મિત્રો કે યુમેટાજુઆમાં જે પેશીધારી સજીવો હતા બહુકોષી, એમને ગર્ભસ્તરોની સંખ્યાના આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવ્યા, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. જો ગર્ભ વિકાસ દરમિયાન બે ગર્ભસ્તરોનો વિકાસ થતો હોય તો દ્વિગર્ભસ્તરી, ત્રણ ગર્ભસ્તરો વિકાસ થતા હોય ત્રિગર્ભસ્તરી. દ્વિગર્ભસ્તરીમાં એક જ સમુદાય છે કયો? કોષ્ઠાંતરી. દેહકોષ્ઠના આધારે ત્રિગર્ભસ્તરીને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય: અદેહકોષ્ઠી, દેહકોષ્ઠ ન ધરાવતા, ખોટું દેહકોષ્ઠ ધરાવતા કુટી દેહકોષ્ઠી અને દેહકોષ્ઠ ધરાવતા દેહકોષ્ઠી. હવે અદેહકોષ્ઠીમાં એક જ સમુદાય પૃથુકૃમિ આવે છે, કુટી દેહકોષ્ઠીમાં એક જ સમુદાય સૂત્રકૃમિ આવે છે. દેહકોષ્ઠીને 1 2 3 4 5 ને 6 સમુદાયોમાં વહેંચવામાં આવે છે, જેમ કે નવપૂરક, સંધિપાત, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી. મેરુદંડી સમુદાયનું હજુ ઉપસમુદાયમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, પૃષ્ઠવંશી એવા ત્રણ ઉપસમુદાય પડે છે. એ પૈકી પૃષ્ઠવંશી ઉપસમુદાયના હજુ વિભાગો પાડવામાં આવે છે જડબાની હાજરી કે ગેરહાજરી જેવી બાબતના આધારે. જો જડબા ગેરહાજર હોય તો હનુવિહીન, એમાં એક જ વર્ગ ચુષ્મુખ આવશે. હનુધારીને બે ઉપરી વર્ગમાં વહેંચવામાં આવે છે, મત્સ્ય કે માછલીઓનો ઉપરી વર્ગ અને ચતુષ્પાદ બે જોડ ઉપાંગો વાળા પ્રાણીઓનો ઉપરી વર્ગ. મત્સ્ય ઉપરી વર્ગને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે, કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, અને ચતુષ્પાદને ચાર વર્ગોમાં વહેંચવામાં આવે છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન. ચતુષ્પાદ ઉપરી વર્ગને ચાર વર્ગોમાં વહેંચવામાં આવે છે. આ થયું મિત્રો પ્રાણીઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ. હવે આપણે આયોજનના સ્તરોની વાત કરીએ છીએ. અહીં જોઈને તમે સમજી શકશો જો કે આપણે પ્રાણી સૃષ્ટિમાં તમામ બહુકોષી સજીવોનો સમાવેશ કરીએ છીએ એટલે આપણે પ્રજીવનો ઉલ્લેખ નહીં કરીએ. અહીંથી આ બધા સમુદાયોનો ઉલ્લેખ કરીશું. પહેલો સમુદાય કયો આવે? સછિદ્ર. તો હું અહીંયા આયોજનના સ્તરો લખું છું, એમાં પહેલો શબ્દ લખું છું સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં આયોજનના સ્તરો કેવા પ્રકારના છે? આ સછિદ્ર આ રહ્યું. મેં તમને કહ્યું તો મિત્રો કે ભલે બહુકોષી છે પણ એ સરળ બહુકોષી છે. કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી એટલે પેશીની હાજરી જોવા મળતી નથી. માત્ર કોષો જ કાર્ય કરશે, પેશીઓ નહીં બને. તો એવા આયોજનને કોષ સ્તરીય આયોજન કહેવાય. શું કહેવાય? કોષ સ્તરીય આયોજન. તો સછિદ્ર હું લખીશ કે સછિદ્ર પ્રાણીઓ સરળ બહુકોષી પ્રાણીઓ છે. તેઓ શિથિલ ગોઠવણી ધરાવે છે, એટલે કોષો છૂટી છૂટી ગોઠવણી ધરાવે છે. કોષો જોડાઈ નિશ્ચિત કાર્ય કરવા માટે પેશી બનાવતા નથી. આમ એવું કહી શકાય કે તેઓમાં કેવું આયોજન જોવા મળે છે? કોષ સ્તરીય. પેશી નથી જોવા મળતી, માત્ર કોષ જ, એટલે કોષ સ્તરીય આયોજન ધરાવે છે. ચલો સછિદ્ર પછી કયો આવે? સછિદ્ર સમુદાય પછી કોષ્ઠાંતરી. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ મિત્રો આપણે સછિદ્ર પૂરું કરી દીધું. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં હવે પેશીઓ જોવા મળવાની છે. પહેલી વખત પેશીઓ ધરાવતો કોણ? તો અહીંયા હું લખીશ કોષ્ઠાંતરી. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જો લખું છું કે નિશ્ચિત કાર્ય કરવા માટે, ચોક્કસ કાર્ય કરવા માટે, નિશ્ચિત કાર્ય માટે કોષો એકત્રિત થઈને શું બનાવે છે? પેશી બનાવે છે. અને પેશી બનાવતા હોવાથી એમનું જે આયોજન છે એ કોષ સ્તરીય નહીં, કેવું? પેશી સ્તરીય આયોજન ધરાવે છે એમ કહેવાય. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં પેશીઓ જોવા મળી. ફક્ત
કોષો જ નથી હોતા, પણ કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળી પેશી બનાવે છે. તેથી એમનામાં પેશીઓ હતી એટલે પેશી સ્તરીય આયોજન જોવા મળ્યું. સામા? કોષ્ઠાંત્રીમાં. ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરું છું. મિત્રો કોષ્ઠાંત્રી પૂરું થયું. કોષ્ઠાંત્રી પૂરું થઈ ગયું. કોષ્ઠાંત્રી પછી કયો સમુદાય આવે? પૃથુકૃમિ, સૂત્રકૃમિ. તો પૃથુકૃમિ, સૂત્રકૃમિ જેવા જે પ્રાણીઓ છે, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. એમાં પેશીઓ ભેગી મળીને અંગો બનાવે છે. એનો મતલબ કયા બે સમુદાય આવશે? પૃથુકૃમિ લખીશ અહીંયા, પૃથુકૃમિ, અને બીજું લખીશું સૂત્રકૃમિ. આ પૃથુકૃમિ અને સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એમાં શું થવાનું? તો પેશીઓ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને શું બનાવે છે? અંગ. તો એમનામાં સર્વપ્રથમ અંગની હાજરી જોવા મળી, માટે એમનું આયોજન અંગ સ્તરીય આયોજન કહેવાય. તો અંગ સ્તરીય આયોજન ધરાવતા સમુદાયો કયા છે? પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. પૃથુકૃમિ તેમજ સૂત્રકૃમિ. ચલો ચોથી બાબતની વાત કરીએ છીએ. તમે હવે જોઈ શકો છો, આટલે સુધી તો પૂરું થઈ ગયું. હવે દેહકોષ્ઠી આવ્યા. એમાં કયો સમુદાય? નવપૂરક. તો નવપૂરક થી લઈને છેક છેલ્લો સમુદાય કોણ? મેરુદંડી સમુદાયના બધા જ પ્રાણીઓ. એટલે એનો મતલબ નવપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી, મેરુદંડી આ બધા જ આવી ગયા. ચલો બધાને લખી દઈએ. પૃથુકૃમિ, સૂત્રકૃમિ પૂરું થયું. પછી કોણ આવશે? નવપૂરક. બીજા નંબરનો મુદ્દો લખીશું સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી અથવા શૂળત્વચી પણ કહેવાય. ચલો સામી મેરુદંડી અને છેલ્લે મેરુદંડી. ટૂંકમાં નવપૂરક થી માંડીને છેક મેરુદંડી સુધીના તમામ જે પ્રાણીઓ હતા એ બધા સમુદાયોની અંદર અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળે છે, એકત્રિત થાય છે અને અંગ તંત્ર બનાવે છે. માટે એમનું દૈહિક આયોજન કેવા પ્રકારનું કહેવાય? અંગ તંત્ર સ્તરીય આયોજન. અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓમાં નવપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી જેવી બાબતોને લઈ શકાય. હવે જોજો મિત્રો કે પ્રાણીઓમાં જુદા જુદા સમૂહના જે અંગતંત્રો, જેમ કે પાચન તંત્ર છે, ઉદાહરણ આપું છું અહીંયા. ઉદાહરણ આપો. ઉદાહરણ કયા કયા તંત્રો જોવા મળી શકે? પાચન તંત્ર છે, શ્વસન સાથે સંકળાયેલું શ્વસન તંત્ર છે, ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું ઉત્સર્જન તંત્ર છે, પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલું પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, સ્નાયુ તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર. આ બધા પ્રકારના તંત્રો એ શું કરતા હોય છે? જુદા જુદા કાર્યો કરવા માટે જટિલતા વાળા બનેલા હોય છે. એ પણ કહું કે બધા જ પ્રાણીઓમાં બધા જે તંત્રો છે એક સરખા હોતા નથી. તંત્રોમાં પણ થોડો ફેરફાર હોય છે. ઉદાહરણ તરીકે કહું, ઉદાહરણ તરીકે બાબત મારે તમને સમજાવી છે. ઉદાહરણ તરીકે ચાલો મેં પૃથુકૃમિ સમુદાય લખ્યો છે. પૃથુકૃમિ સમુદાય. આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મારે પાચન માર્ગની વાત કરવી છે. બુકમાં પાચન તંત્ર લખ્યું છે, પણ આપણે પાચન માર્ગ લખીએ. આ પાચન માર્ગ કેવોમાં કેવો છે? અપૂર્ણ. શા માટે અપૂર્ણ છે? તો એ પણ કહી દો કે ધારો કે આ પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે, એમાં એનો પાચન માર્ગ હોય તો મુખદ્વાર અને મળદ્વાર અલગ અલગ નથી, પરંતુ મુખદ્વાર એ જ મળદ્વાર તરીકે વર્તે. જો એક જ છિદ્ર દ્વારા પાચન માર્ગ શરીરની બહાર ખુલતો હોય તો એને અપૂર્ણ પાચન માર્ગ કહે છે. પણ તમને એ પણ કહી દઉં કે સંપૂર્ણ પાચન માર્ગમાં
મુખદ્વાર અને મળદ્વાર એ બંને કેવા હશે? અલગ અલગ પ્રકારના હશે. તો ટૂંકમાં પૃથુકૃમિ પછી કોણ આવ્યું? સૂત્રકૃમિ. તો પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ આવે. સૂત્રકૃમિથી હું આ શબ્દ એક બીજો લખું છું કે સૂત્રકૃમિથી લઈને ક્યાં સુધી? છેક મેરુદંડી સુધીના તમામ પ્રાણીઓમાં પાચન માર્ગ અપૂર્ણ ન હોતા સંપૂર્ણ છે. કેમ સંપૂર્ણ છે? તો એમના પાચન માર્ગમાં, ધારો કે આ પાચન માર્ગ છે, અગ્ર છેડે મુખદ્વાર આવેલો છે. આ મુખદ્વાર તો પશ્વ છેડે મળદ્વાર આવેલો છે. મુખદ્વાર અને મળદ્વાર બે અલગ અલગ હોય છે, એક જ હોતા નથી. તેવા પાચન માર્ગને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ પાચન માર્ગ. એવી જ રીતે મિત્રો જુદા જુદા પ્રાણીઓમાં પરિવહન તંત્રના પ્રકાર પણ જુદા હોઈ શકે. તો હું એ પણ શબ્દ લખું છું. પ્રાણીઓમાં પરિવહન મુખ્યત્વે બે પ્રકારના હોઈ શકે. પરિવહન ના પ્રકારો. તો ચાલો, કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમનામાં ખુલ્લું પરિવહન જોવા મળે છે, ખુલ્લું પરિવહન. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે બંધ પરિવહન ધરાવે છે. હવે બંધ પરિવહન અને ખુલ્લું પરિવહન એટલે શું? ચાલો એને સમજવા માટે એક નાનકડી આકૃતિ દોરું છું કે બંધ પરિવહન કોને કહેવાય. ધારો કે ફોર એક્ઝામ્પલ આ હૃદય છે. આ હૃદય છે. હૃદયમાંથી નીકળતી આ રુધિર વાહિની છે. આ રુધિર વાહિની, હું આ બાજુ પણ રુધિર વાહિની બતાવું છું. પણ એક રુધિર વાહિનીને હું નામ આપું છું ધમની. આને નામ આપી દઉં છું ધમની, ધમની. અને આને નામ આપી દઉં છું શિરા. હવે મિત્રો તમે જાણો છો કે ધમનીનું કાર્ય શું? તો હૃદયમાંથી રુધિરને અંગો તરફ લઈ જતી રુધિર વાહિનીને ધમની કહેવાય. એટલે આમ હૃદયથી અહીં જે અંગ હશે એ અંગ તરફ રુધિરને લઈ જશે, ધમની. અને આ અંગમાંથી અશુદ્ધ રુધિર એકત્રિત કરી પાછી હૃદય તરફ લઈ જતી જે રુધિર વાહિની છે, એવી રુધિર વાહિનીને આપણે શું નામ આપીએ છીએ? શિરા. એટલે શિરા અંગોથી હૃદય તરફ રુધિરને લઈ જશે. પણ આ ધમની અને શિરા વચ્ચે શું છે? આ ધમની આગળ જતા શાખિત બને છે, ત્યારે એને ધમનિકા કહેવાય. ધમનીની જે શાખા પડી એને શું નામ આપીશું? ધમનિકા. અને એ રીતે આ શિરા જે શાખાઓના જોડાવાથી બની છે એને આપણે શિરિકા કહીશું. શિરિકા જોડાઈને શું બની છે? શિરા. હવે આગળ જતા હજુ શું થવાનું? અંગમાં જઈને આ ધમનિકાઓ હજુ શાખામાં વહેંચાય છે. આ શાખા પડી, જો આ શાખા પડી. એવી રીતે આ શિરિકા જે હતી એ પણ શાખાઓના જોડાવાથી બની છે. આ શાખાઓના જોડાવા. અહીંયા હું શું કરીશ? આ જે શાખાઓ પડી એને નામ અપાય છે રુધિર કેશિકા. શું કહેવાય? રુધિર કેશિકા. અહીંયા જાળા જેવી રચનાને રુધિર કેશિકાનું જાળું કહીશું. આ બધી રુધિર કેશિકાઓ એકબીજા સાથે જોડાયેલી છે. જો જોડાઈ ગઈ, આ જોડાયેલી છે. એનો મતલબ પરિવહન માર્ગ બંધ પ્રકારનો થયો. કેવી રીતે બંધ પ્રકારનો થયો? ચલો મિત્રો જોજો કે હૃદયમાંથી રુધિર બહાર આવ્યું, ધમની દ્વારા અંગો સુધી પહોંચે એટલે પહેલા એ ધમનિકામાં ગયું, ધમનિકામાંથી રુધિર કેશિકામાં ગયું. ત્યાં કોષોએ અંદર રહેલો ઓક્સિજન વાપરી નાખ્યો હશે અને CO2 મેરી દીધો હશે. રુધિર અશુદ્ધ થઈ ગયું છે. આવા અશુદ્ધ રુધિર વાળી ફરી પાછી આ રુધિર કેશિકાઓ જોડાઈ જઈને શિરિકાઓ બનાવે છે. આ બધી શિરિકાઓ, અને આવી શિરિકાઓ જોડાઈ જઈને શિરા બનાવે છે. આમ પરિવહનનો માર્ગ કેવા પ્રકારનો થયો? બંધ પ્રકારનો. એનો મતલબ બંધ પરિવહન સામા જોવા મળે? નુપુરક સમુદાયના પ્રાણીઓથી લઈને નુપુરકથી માંડીને આપણે મેરુદંડીઓમાં પણ આ વાત કરીએ. નુપુરક, મેરુદંડી જેવા જે પ્રાણીઓ છે એમનામાં બંધ પરિવહન જોવા મળે છે. ટૂંકમાં જો રુધિરનું પરિવહન ધમની, રુધિર કેશિકા અને શિરામાં થઈને થતું હોય, હૃદયમાંથી રુધિર ધકેલાઈને અંગો તરફ કોના દ્વારા? જે ધમની દ્વારા. અને અંગોમાંથી પાછું ક્યાં આવે? હૃદયમાં શિરા તરફ આવતું હોય. રુધિરનો પરિવહન માર્ગ કેવો કહેવાય? બંધ પ્રકારનો. ટૂંકમાં અહીંયા રુધિર કેશિકાની હાજરી હોય છે. રુધિર કેશિકાનું જાળું હોય તો બંધ પ્રકારનું. પણ એથી ઉલટું
હું વાત કરું છું સંધિપાત સમુદાયના પ્રાણીઓની. કેટલાક મૃદુકાય સમુદાયના પ્રાણીઓ લઈ શકાય. સંધિપાત અને મૃદુકાય સમુદાય જેવા જે પ્રાણીઓ છે એમાં ખુલ્લું પરિવહન જોવા મળે. ખુલ્લા પરિવહનનો મતલબ આપણે એવો કરીશું કે આ હૃદય તો છે જ, હૃદયમાંથી નીકળતી આ રુધિર વાહિની છે, આ પણ રુધિર વાહિની. હું એને શિરા નથી કહેતો, કહેવું હોય તો બંને ધમની કહી શકો. હવે જરા ધ્યાન રાખો, બંને ધમની કેમ? અહીંયા હૃદયમાંથી રુધિર નીકળ્યું બંને દિશામાં, આ રુધિર વાહિની દ્વારા એ અંગ સુધી જશે, પરંતુ અહીંયા રુધિર કેશિકાની ગેરહાજરી છે. આ રુધિર કેશિકાનું જાળું નથી અને નથી માટે શું થવાનું? આ રુધિર અહીંયા આવીને ખુલ્લું બની જાય છે. ખુલ્લું બને છે કે કેવી રીતે? તો એમના શરીરનું જે પોલાણ છે દેહકોષ્ઠ, એ દેહકોષ્ઠમાં આ બધું રુધિર ભરાઈ જાય શરીરના પોલાણમાં. એટલે તો આ શરીર ગુહાને આપણે રુધિર ગુહા કહી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે આ રુધિર હૃદયમાંથી શરીર ગુહામાં તો આવી ગયું, અંગો સુધી પહોંચી ગયું, ખુલ્લા પ્રકારનું છે કારણ કે રુધિર કેશિકાઓ હોતી નથી, પાછું હૃદયમાં કેવી રીતે જાય? તો મિત્રો કુદરતે એને વક્ષ બાજુએ, હૃદયની વક્ષ બાજુએ 4 છિદ્રો આપેલા છે, મુખિકા છિદ્રો 1 2 3 અને 4. હવે જ્યારે આ પ્રાણીઓ પોતાના ઉદરનું આમ સંકોચન કરશે ત્યારે અંદર રહેલા રુધિર પર દબાણ આવશે અને આ રુધિર આ છિદ્રોમાં થઈને પાછું ક્યાં જતું રહેશે? હૃદયમાં. આમ તમે જુઓ, હૃદયમાંથી રુધિર વાહિનીઓ દ્વારા અંગો કે શરીર ગુહામાં દાખલ થયું, શરીર ગુહામાંથી મુખિકા છિદ્રો દ્વારા ફરી હૃદયમાં દાખલ થયું. અહીંયા રુધિર કેશિકાનો અભાવ હોવાથી આ પ્રકારનું જે પરિવહન છે એને આપણે કેવા પ્રકારનું પરિવહન કહીશું? ખુલ્લા પ્રકારનું. મિત્રો આપણે માત્ર આજે આટલે સુધી જ અટકીશું. આ બધા આપણા આયોજનના સ્તરો જોયા, ટૂંકા પ્રશ્નો કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કેવું આયોજન જોવા મળે છે? તો પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. સછિદ્રમાં કોષસ્તરીય આયોજન જોવા મળે છે. પૃથુકૃમિ અને સૂત્રકૃમિમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે. નુપુરકથી મેરુદંડીમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. પૃથુકૃમિઓમાં પાચન માર્ગ અપૂર્ણ છે. કેમ? કારણ કે મુખદ્વાર અને મળદ્વાર એક જ સામાન્ય છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે, જ્યારે સૂત્રકૃમિ થી માંડીને મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં પાચન માર્ગ સંપૂર્ણ પ્રકારનો છે, કારણ કે મુખદ્વાર અને મળદ્વાર બે સ્વતંત્ર અલગ અલગ છિદ્રો દ્વારા શરીરની બહાર ખુલે છે. જુદા જુદા પ્રાણીઓના પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, સ્નાયુ તંત્ર આવા તંત્રોમાં પણ થોડો ફેરફાર હોઈ શકે. તો મિત્રો પ્રાણી સૃષ્ટિમાં આજે આપણે આટલે સુધી અટકીએ છીએ. અસ્તુ.